સ્વાગત છે ને વાત સ્વાગત ની વાત થાય અને જમણમાં યુવે રે અજવાજી તારા હાથમાં હે જે પ્રથમ કોને સમરીએ અને કોના વેદના હરે માતા પિતા ગુરુ આપણા એક અલગ પુરુષના લીના માટે રામ ભજલે પ્રાણિયા પસે ભજાશે નહીં હા કાયા થાશે તારી ગાજરે હરે રે પછી ભેટું રેવાશે બોલે હા બોલો નિર્વાણ હંસની જય હો અમારા કાકા શ્રી બેચરભાઈ ના નિર્વાણ તિથિ અમે ભજન સત્સંગ રાખેલ છે એમાં પૂજ્ય શ્રી પ્રવીણ મહારાજ લીંબોઈ નિવાસી પેથારા મહારાજ કસે રમેશરામ મહારાજ ભુખલા નિવાસી આપણા લુણવા નિવાસી મોતીભાઈ સર્વ નામી અનામી સર્વ ભક્તોને મારા જય ગુરુ મહારાજ ગોધરાભાઈ નિવાસી ભાઈ સર્વ ભક્તો ભાવિ ભક્તો ભાઈઓ તથા બહેનોને મારા જય ગુરુ મહારાજ કે રજ કણ તારા રાધળ સે જમોરડા માઉડી રે વાત કરવાની છે ભાઈ હજી બાકી છે દેવાભાઈ તમારા હાથમાં માટે ચેતન રતુજે કે મરનાર તો મરી ગયા સતગુરુ જેના સોંભરી એ તમે લાખો નિરતાઓ છે પણ મરનાર બેટર ભાઈ પાછા ના મળે માટે જબ આયુ તો આ જગતમાં જગત તુમરો એ કરણે એસે તુમ કર ચલો તુમ હસો જગરો राम समर प्रभु
વાહ વાહ खबर नहीं पर की बुरा बात करे जंगल माटी जंगल
ગોદરભાઈ આવો ઊભું થાવ આવો ઊભું થવું પડશે ભાઈ નહીં મેળ પડે આવી દો મારા ઘરે તારે ગોપાળ ને મારો અખંડ તું લોડોળો અમર રહી જા માટે આયો પણ જાણો નહીં આ મન ખાધે હનો એ છેડા નાદ ને કારણે મારા કોટે કે બોજા ગણા એ વાર વાર ના મળે તને ફેર ના મળે આવો મન તો તને ફેર ના મળે
છો આપણે મેમરી ઘણી ભરેલી છે કોઈ ખૂટે રમતા જોગે આયા ને કરમો વાળા જોગે આયા આઈને અલગ જ આયા ને કરમો વાળા જોગે આયા હવે
હોય તો માફ કરજો. અને આ ગુરુની દયા વગર કોઈ મળતું નથી. ગુરુ બનાવ્યું ને આવડું હોય બેહાડ્યું એ કરો. હાથ વચ્ચે ઉલડી પડે એમાં ગુરુ મહારાજ નો શું હો. ગુરુ મહારાજ શું કરે તમારું સારા લે तेरा गाय जाएगा सू આતન હલતા તારું નથી આતન હલતે તારું નથી પ્રિયા પરણે અંત કાળે જાઉં તારે મટ ચેત ચેત નર ચેત વાહ ભાઈ વાહ ગોદરભાઈ. માતા પિતા ગુરુ કઈક સિંહાસન ચર ચલે કઈક માધે જંજી જીવાંગી ચંદન પર હરે ગંજ હોય જાય એ અરે નુગરા માણસને ભક્તિ ભાવે નહીં એક ઊંઘે કે ઉઠી ઉઠી જાય. જાય સદગુરુ દેવની જય. હરે સિમરો શારદ માં સિમરો સરસ્વતી હરે સિમરો શારદ માં સિમરો સરસ્વતી નમન કરો અરે ભાઈ અરે ગોદરભાઈ. હરિ ન કર્યો જય ભજન મોક્ષ ન દે નહીં જ હરિયમ દે નાનર ભગવાન નહીં જ હરિયમ દે નાનર ભગવાન
અભ્યાસ કરતાયા કરો અને બંધારણ ને બાંધ્યા અરે સાથી રૂલાનો ભાવય ને સર્વે ધર્મને સાધ્યા જન્મી ગયો તે કુળમાં એ કુળનો ઉદ્ધાર છે જન્મી ગયો તે કુળમાં એ કુળનો ઉદ્ધાર છે અરે માભી બંધારણ દેશનું અરે વંદન હજારો વાર છે અરે જેને બાજુ દેશનું બંધારણ એને વંદન હજારો વાર છે અરે માતા પિતાના પુણ્યથી
અન જન્મ્યો છે ઘેર બેટડો માતા પિતાના કુળથી અન જન્મ્યો છે ઘેર બેટડો ભીમા બાઈ તેરા ભાગ્ય મોએ ગીત હતો એ કારણે જગમો બધે જયકાર છે અરે બાજુ કારણ દેશનું હજારો વાર વંદન છે અરે નાની વયે વહાલ ખોલ્યો અને જો હતો નાની વયે વહાલ ખોલ્યો અને જો હતો અરે માતા તણી મમતા ગઈ પાયો નહીં પ્રેમને અરે અયે ભૈયા મને સપના કીધા સાકાર અરે અયે ભૈયા મને સપને કીધા સાકાર અરે બાજુ દેશનો બંધારો એને હજારો વાર અરે યોગે પ્રગતિ છે હો અને જેને વિધેલો બોલ છે એ યા વેદ કર પ્રગટો પુરુષ જે મૂળ છે મધુરીએ થી તો એ વિભાયું રે નાવ છે અરે બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ અરે શિક્ષણ ને સંઘર્ષના અને સંગઠનના પ્રણેતા શિક્ષણ અને સંઘર્ષના અને સંગઠનના પ્રણેતા એ મજદૂરોના મસીહા એ શીતલ નેતા હતા અને આખરીમાં શું કહે છે અમારો કવિ કે જીવ્યા ત્યાં સુધી લડતા રહ્યા અને જીતા જીવનનો દાવ છે અરે જીવ્યા ત્યાં સુધી લડતા રહ્યા અને જીતા જીવનનો દાવ છે અરે બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે અરે જય દુઃખ વેઠી અન્ય કાજે અન્યાય કોઈ પણ કર્યો દુઃખ વેઠી અન્ય કાજે અન્યાય કોઈ પણ કર્યો અરે નીલ રત્ન પીતે ઓરે વન કરો તર્પણ કર્યો હર બીજ રત્ના ટીપે ઓરે વન કરો તર્પણ કર્યો અમારા બાબા સાહેબની તાકાત છે આ બાબા સાહેબની કલમ છે એટલે આપણે બાબા સાહેબનું એક ભજન ગાઈ શ્રદ્ધાંજલિ લઈશું હે બંધારણ વાળો મારા કલેજા ગો હે ગાયકા વાળો મારે કલેજા ગો આસમાની ગંગા માથે બોલે બંધારણ બોલે
બંધારણ વાળો બાબો હે બંધારણ વાળો જય જય
પકડી મારા બાપને લો હે આંગણે હે પકડે મારા બાપને લો હે ચાલ્યો હતો હે ડગો મગો ચાલજો હે ચડાયો મારા બાપને લો હે ચીલે હે ચડાયો મારા બાપને લો આ બાપનો પ્રેમ હોય આ પાંચ આંગળી છે સાહેબ અંગૂઠો નહીં હોય તો ચાર આંગળીની તાકાત નથી કામ કરી શકે એમ ઘરમાં 5 કે 10 સભ્યો હોય એમાં મોભી બાપ હોય અને એક ઘેગુર વડલો કહેવાય જેની સાયાના હેઠળ આપણે બધા પડતા હોય એટલે બાપ તો બાપ છે અને માનો પ્રેમી કેવો હોય હે મારી મમતાનો દરિયો મારી માવો હે મારી મમતાનો દરિયો મારી માવો હે મારી માને જોઈને બનમાં રોયું તો માને જોઈને પડેલા ઘડે મારી મમતાનો દરિયો મારી માવો रात भर जागीने यमुने सुनाया हो ते भुजारे हमने बनाया हो ते भुजारे हमने बनाया रात भर जागीने यमुने सुनाया एक भोले मेरे गया कभी मेरे मरे मेरी जोड़ी रे मारी हमको दरियो मारी
ભગવાનનો બીજો રે રૂપ છે. માડી ભગવાનનો બીજો રે રૂપ છે. માવન દે રામને માવન દે શ્યામ છે. માવન દે રામને માવન દે શ્યામ છે. મળે એવો પ્રેમ રે ભાઈઓ મેરે મળે એવી ગોલારી રે મારી મમતાનો દરિયા મારી મારી મમતાનો દરિયા મારી મારી. આ વરઘોડા બાંધી જાય તો પેલો વરઘોડો આનંદનો અને બીજો વરઘોડો એથી આનંદ. જીવનમાં બે વરઘોડા થાય અને વચેલા વરઘોડા માટે આમથી આમ જોતું નથી. અરે વરઘોડો જીવ રાજા તારદાસ શમશાન. વરઘોડો જીવ રાજા તારદાસ શમશાન. પાલખી લઈને સગાવાલા સૌથી પડશે ગરબા. એ પાલખી લઈને સગાવાલા સૌથી પડશે ગરબા. અરે વરઘોડો જીવ રાજા અરે વરઘોડો જીવ રાજા વરઘોડો જીવ રાજા તારદાસ શમશાન. વરઘોડો જીવ રાજા તારદાસ શમશાન. પાલખી લઈને સગાવાલા સૌથી પડશે ગરબા. Thank you.
કીધો જાને હમે रे हमें सीधा रे हमें कहने का ना दीदार सीधा रे हमें कहने का ना दीदार पलकी गई ने सदा वाला सौकी कड़ से गरबा ये पलकी गई ने सदा वाला सौकी कड़ से गरबा पालकी लईने सदा वाला सौरी कड़ से गरबा एल पालकी लईने सदा वाला सौरी कड़ से गरबा ये हमारी 4 वाणी पूरी થાય છે એટલે હવે મારે એમના ફરમાઈશ આપી એમની વિચાર છે લાઈન થરો દીધા છે અત્યારે બોલો સદગુરુ દેવનો જય આ ભાઈ જે બેઠક કરી ભજનમાં શરૂઆતમાં 4 ભજનની દરેકને મજા લાવી દીધી આનંદ આવી ગયો એટલે એમને તમે કોઈ પરિચયમાં હશે કોઈ ના હોય પણ એ
નાનું એવું એક ભૂખલા ગામ, અને એ ગામમાં રમેશભાઈ મોરાભાઈ પરમાર એટલે મેઘવાળ. તમે જુઓ, ભક્તિ ખરેખર આપણા મેઘવાળમાંથી પ્રગટ થઈ છે. મેં મેલે પણ મેઘવાળ ન મેલે, ખરી વર્તીમાં ખેલ બલી તારા સત્યા તારા સતને કારણે આ બલીનો બંધન તોડ. એટલે બાર મેઘ ઉભા થઈ ગયો, પણ એક વખત મેઘવાળ વચનમાં બંધાય છે ને સાહેબ, કદી ના ફરે. એટલે આ રમેશભાઈ બહુ સરસ મજાની વાત કરી, ભજન પણ એવા ગાયા. આ પોતાના મનુષ્યને ઠપકો આપ્યો છે જીવને. એટલે જીવ તું શ્યાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. માટીના પૂતળા તને સાનો અભિમાન છે. કાકા આપણે બધું માની લીધું છે કે આ મારું છે, આ માયા, આ કાયા. પણ ખરેખર આમ ચિત્તથી ચિતવન કરી જોઈએ તો આમાં કશું તમારું નથી. અભિમાન શબ્દ ઉપર ભાર મૂક્યો છે. અભિમાન, અભિ એટલે હાલ. તું તો માની જાય ને તું તને, તો પેલો જે ભાર છે ને જે મારાપણાનો એ હટી જાય. એટલે કીધું કે માટીના પૂતળા તને શેનો અભિમાન છે. આ શરીર 5 તત્વોનું છે. આકાશ, વાયુ, પૃથ્વી, જળ, તેજ. અને એમાં અલગ અલગ એક પ્રકારના દેવો પ્રગટ કરેલા છે. એ પોતે પોતાનું કાર્ય કરતા હોય છે. આપણી અંદર 5 જ્ઞાન ઇન્દ્રિયો છે, 5 કર્મ ઇન્દ્રિયો છે, 10 પ્રાણ છે, અંતઃકરણ છે. દરેકના ખાતો આલેલો છે. જેમ આપણે ભારતનું બંધારણ બધું. તો આપણે ભજન પટી જાય અને આપણે આવતા રહ્યા ઘેર. તો આપણે આજનો બ્લોગ હવે એન્ડ કરો. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપણે જ તમે ભજનમાં જોયું જ હશે કે જેવી મજા આવી